હાય ગાઈસ, આજે આપણે બહુ દિવસ પછી આવી ગયા બ્લોગ બનાવવા. આપણે હમણાં તો બ્લોગ બનાવતા નહીં. આજે આપણે મનથી યુટ્યુબમાં બ્લોગ નાખી દઈએ. બહુ એટલે અઠવાડિયું 2 અઠવાડિયા થઈ ગયા બ્લોગને નાખ્યો. આજે મેં કીધું બ્લોગ નાખીએ. અને આપણે આજે કબૂતર બી લાવ્યા. કબૂતર બતાવવાના. એક લીલો કબૂતર, એક સબ્જો કબૂતર. સબ્જો કે નહીં ખબર નહીં, જોઈ લે તમે. એક જોડી લાવ્યા. કબૂતર તો કેટલા 7-8 દિવસથી લાવ્યા. અને કબૂતર તો લાવ્યો બી હાલ. અને આપણે બ્લોગ એટલે ને તો બનાવતા આપણે આઈકનનું કામ ચાલુ હતું. દેખી લો, આપણે ધાબો તો કમ્પ્લીટ હતું. આપણે આઈકનનું કામ ચાલુ હતું. આઈકનનું કામ ચાલુ હતું. હવે મેં કીધું બ્લોગ બનાવ કે આઈકન અવાજ થાય એટલે બ્લોગને તો બનાવતો. જોઈ લે આપણા 2 કબૂતર. આ નવા કબૂતર લાવ્યો, જોઈ લો. જોડ કમ્પ્લીટ આપણી હવે. આપણી જોડ કમ્પ્લીટ થઈ ગઈ. જેવી જોડ આના બચ્ચા તો હવે 1 નંબર જ આવવાના. આપણે હતા જો 2 જ કબૂતર હ. આપણે જો બધા કબૂતર નહીં, 2 જ છે. પહેલાં હતા પણ ઉડી ગયા તો તમને ખબર છે. આગળવાળા બ્લોકમાં જોઈ લેજો. પછી આપણે અત્યારે તો કાંઈ નહીં, બહુ દિવસ થઈ આવ્યા. તમને આ 2 કબૂતરને શોખ કરાવી દીધી નજીકથી જઈને. અત્યારે તો એકલો કેમેરામેન કોઈ હોય નહીં, એટલે આપણે તમને ખાલી દૂરથી શોખ કરાવી દો. ચલો મળીએ. જોઈ લો કા કબૂતર, લીલો કબૂતર. પગમાં 2 રિંગ પહેરીએ. એક આ જોઈ લો, ફરકી મારા મતે પર તો કાપેલા જ છે, ઉડશે નહીં. એક આ નજીક જઈએ તો આમ ઉડવા જેવું કરે પણ ઉડતા નહીં, કેમ કે આપણા પર કાપી દીધા એને. આ વખતે આપણે થોડુંક બી રીક નહીં લેવું. આના જ્યાં સુધી ઈંડા બચ્ચા ના થાય ત્યાં સુધી આપણે એના પર એટલે હાલવા નહીં. અત્યારે આપણે એક કબૂતર જે લીલો હોય ને એને તો આમ પર ફેલ થઈ ગયા, એટલું એ નહીં ઉડે. એના પર ખુલ્લા જ છે. ના જે મદ્દી છે ને એ આમ થોડુંક ઉડે હ. મારા ભાઈબંધને કાંઈ નથી લાવ્યો. આગળના બ્લોકમાં જોઈ લો તો એમના ઘરે બી ગયેલો, શોખ કરાવેલો કબૂતરનો. ઇન્જર બહુ કબૂતર હતા, એને બધા વેચી માર્યા. અને હવે કેટલા 8 કબૂતર રહ્યા. એ 8માં 2 કબૂતર નહીં લાવ્યા. જોઈ લો આ કબૂતર. આપણે હવે દાણા પર ચડાવી દઈએ કબૂતરના. દાણા તો નાખી દીધા તો બતાવી દઉં. જો એક દાણા તો નાખી દીધા. એક કબૂતર આપણું વારે જોઈ લો, તમને નજીકથી બતાવી દઉં. જોઈ લો, એના પગમાં રીંગ બી આપણે આમાં ખાવા નાખીએ. હમણાં નાખી દઈએ. પાણી તો હ. જોઈ લો આપણું ઘર. આઈકન દાણા બી પડ્યા. ખાઈ લે પછી બંધ કરી દઈશું આપણે. આપણા કબૂતર હવે દાણા પાણી તો પડી દીધું. અને તમે આજના બ્લોગમાં આટલું જ. આપણે બધા તો કંઈ કહેતો નહીં. અને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બસ આટલું જ હતા. તો જોઈ લો આપણા કબૂતર અહીં. હવે બંધ કરીશ એ નીચે જઈએ. હવે જો કાલ સવારે મારે સ્કૂલ જવાનું. બપોરે આવું. બપોરે જો ટાઈમ મળે તો બ્લોગ બનાવી દઈશ ને. સાંજના ટાઈમે આવવાનો બ્લોગ આપણો આવી જશે બરાબર યુટ્યુબમાં. અને આ બ્લોગ આપણે સવારે આવી જશે એટલે તમને પછી મળીએ. ચાલો બાય.